વરસાદે ગરમીથી તો રાહત આપી પણ કેટલાક સ્થળોએ નુકસાન પણ કર્યું। છોટાઉદેપુરમાં વાવાઝોડા અને ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી। જબુ ગામ નજીક ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું, જેના કારણે વડોદરા અને મધ્યપ્રદેશને જોડતો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। ટ્રેક પર ઝાડ પડવાની સાથે રેલવેની ઓવરહેડ વીજ લાઇન તૂટી પડી છે, જેના પગલે ઓવરહેડ સપ્લાય ઠપ થઈ ગયો। આ દુર્ઘટનાના કારણે મધ્યપ્રદેશના જોબટ અને વડોદરાને જોડતી રેલવે સેવા પર વ્યાપક અસર પડી છે। જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર રેલવે સ્ટેશને જ રોકી દેવામાં આવી, જ્યારે વડોદરાથી જોબટ તરફ જતી ટ્રેનને તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે વાવાઝોડું શરૂ થયું હતું। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56 ની વચ્ચોવચ આવીને પડ્યા। રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો। જોકે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ આજે વહેલી સવારે ખંભાળિયા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વાવાઝોડા અને ગરમીના દિવસો બાદ ચોમાસા પૂર્વેનો આ વરસાદ સ્થાનિક ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી। મધરાત્રે વાવાઝોડાએ તબાહી મચાવી। ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક કાળ બનીને તૂટી પડ્યા વૃક્ષો। છોટાઉદેપુરમાં મધરાત્રિના સમયે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે। નસવાડીમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું। ભારે પવનના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તો આમરોલ ગામમાં વૃક્ષ ધરાશાયી થતા એક યુવાનનું મોત થયું છે। વૃક્ષ નીચે દબાઈ જવાના કારણે આશાસ્પદ યુવાનનું મોત થયું। ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવકના અકાળે મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે। આ તરફ વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાંથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય ગેટ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે। આ ગેટ સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખુદ વીસીની સતત અવરજવરથી ધમધમતો હોય છે, પરંતુ રવિવારની રજા હોવાના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જો કે વૃક્ષ પડવાના કારણે યુનિવર્સિટીના અડીખમ ગેટનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ચોમાસા પહેલા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ ન કરીને યુનિવર્સિટી પ્રશાસને ઘોર નિષ્ક્રિયતા દાખવી છે। નવાઈની વાત તો એ છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું છે અને કોઈ કામગીરી નથી કરાઈ। વાવાઝોડા જેવા વરસાદે કેરીના પાકનો કચ્ચર ઘાણ વાળી દીધો। પંચમહાલમાં ભારે ખાના ખરાબ। પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું। આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીનદોસ્ત થઈ ગઈ। જે કેરીઓ આંબાની ડાળ પર લટકીને વેપારીની રોજીરોટી અને ઘરમાં ખુશીઓ લાવવાની હતી, તે આજે જમીન પર ધૂળધાણી થઈને પડી છે। પંચમહાલના વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે અંદાજે 40 વીઘા જમીનમાં 2000 કરતા પણ વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષો વાવેલા છે। આ ફાર્મમાંથી નડિયાદના એક વેપારીએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પોતાની આજીવિકા ચલાવવા માટે કેરીનો પાક વેચાતો લીધો હતો, પરંતુ ગત મોડી રાત્રે કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો કે કલાકોમાં બધું જ વેરવિખેર થઈ ગયું। રાત્રિ દરમિયાન ત્રાટકેલા તોફાની પવન અને વાવાઝોડાના કારણે અંદાજે 400 મણ કરતા પણ વધુ કેરીઓ આંબા પરથી ખરી પડી હતી। વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે ઊંચાઈ પરથી પડેલી મોટાભાગની કેરીઓ ફાટી ગઈ છે। વેપારીનું કહેવું છે કે આ કેરીઓ હવે બજારમાં વેચવા લાયક પણ નથી રહી, જેના કારણે તેમને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। આ નુકસાન એટલા માટે પણ મોટું છે કારણ કે વેપારીએ ઘરમાં દીકરી કે દીકરાના લગ્ન પ્રસંગનો ખર્ચ કાઢવા માટે વ્યાજે નાણાં લઈને આ ફાર્મ રાખ્યું હતું। હવે માથે વ્યાજનું ચિંતન અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા વેપારી લાચાર બન્યો છે। આ દરમિયાન આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ અસહ્ય ગરમી તેમજ અકળાવનારા બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જ્યારે શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીથી પરેશાન સ્થાનિકોને આ કમોસમી વરસાદના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું છે।
આ તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ પડ્યો. પલસાણા તાલુકાના કડોદરા તેમજ ચલથાણ અને બગુમારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા હળવા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ તેમજ ગરમી બાદ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી. વંથલી શહેર સહિત શાહપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ પડ્યો. આ તરફ યાત્રાધામ અંબાજી પંથકમાં આકાશમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે જોરદાર મિની વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે તોફાની પવન ફૂંકાયો હતો. આ તોફાનમાં બજારમાં લાગેલા અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીના પરબના તંબુઓ પણ જમીનદોસ્ત થઈ જતા બજારો વહેલા બંધ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડાના આ તાંડવ બાદ સ્થાનિક વેપારીઓએ આક્રોશ સાથે ફરિયાદ કરી કે અંબાજીના ભરચક વિસ્તારોમાં હજુ પણ અનેક જોખમી હોર્ડિંગ્સ લટકી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. અરવલ્લીમાં મેઘરાજાની સટાસટી, મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો. મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડા અને ભારે પવન સાથે આકાશી આફત ત્રાટકી. ચોમાસું હજુ બેસે તે પહેલા જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં ગત મોડી રાત્રે ગાજવી, તોફાની પવન અને મિની વાવાઝોડા સાથે આકાશી આફત ત્રાટકી હતી. છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વ્યાપક વરસાદ નોંધાતા સર્વત્ર પાણી થઈ ગયું. જિલ્લાના સાઠંબા, મોડાસા અને બાયડ તાલુકામાં મેઘરાજા સૌથી વધુ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. માત્ર થોડા જ કલાકોમાં સાઠંબામાં આપ ફાટ્યું હોય તેમ 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે મોડાસા અને બાયડ પંથકમાં પણ 2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. આ ઉપરાંત ભિલોડા, મેઘરજ, ધનસુરા અને માલપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન ફૂંકાયેલા તોફાની પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મિની વાવાઝોડાના કારણે ક્યાંક ઝાડ તો ક્યાંક હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જેને પગલે જિલ્લાના અનેક ગામોમાં મોડી રાતથી જ વીજળી ડૂલ થઈ ગઈ છે અને લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. દાંતાર પર્વત પર જામ્યો મનમોહક વરસાદી માહોલ, વાદળોની ચાદરથી ઢંકાયો પર્વત. સુરતની ધરતી પર જાણે કુદરત મન મૂકીને વરસી રહ્યો હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો. જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર દાતાર પર્વત પર ચોમાસાના આગમનની આહટ વચ્ચે એક મનમોહક વરસાદી માહોલ જામ્યો. જાણે કે દાતાર પર્વતે વાદળોની ઓઢણી ઓઢી. દાતાર પર્વતની ઊંચી ટેકરીઓ આજે ઘનઘોર વાદળોની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી. પર્વતમાળાઓ પર વરસાદી વાદળો ઉતરી આવ્યા, જાણે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. આ કુદરતી અને રમણીય સૌંદર્યને નજરે નિહાળવા માટે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં દાતારની ટેકરીઓ તરફ ઉમટી પડ્યા છે. લોકો સેલ્ફી લઈને અને પ્રકૃતિની ગોદમાં બેસીને આ મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ચોમાસાના આગમન પહેલા જ દાતાર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે. લીલીછમ ટેકરીઓ અને ધુમ્મસિયા વાતાવરણના કારણે આ સ્થળ કોઈ હિલ સ્ટેશન જેવું ભાસી રહ્યું છે. વરસાદી માહોલની આ એન્ટ્રીથી જૂનાગઢ વાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટ, પાટણ અને જામનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જામનગર જિલ્લાના લીંબુડા ગામમાં ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. જામનગરના લીંબુડા ગામમાં ભક્તિ અને મનોરંજનનો માહોલ પળભરમાં ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો. ગામમાં જ્યારે ભવાઈ નાટક ભજવાઈ રહ્યું હતું ત્યારે અચાનક જ એક શખ્સ હાથમાં મોટો ધોકો લઈને ધસી આવ્યો હતો. આ શખ્સે સ્ટેજ નજીક જઈને કલાકારો અને નાટક જોવા આવેલા ગ્રામજનો સામે ધોકો ઉગામીને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું. નશાની હાલતમાં આવેલા આ શખ્સે કલાકારો અને દર્શકો વચ્ચે જે આતંક મચાવ્યો તેનાથી આખા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ શખ્સને શાંત પાડવા અને સમજાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ મામલો થાળી પાડવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો. ધોકા સાથે આવેલા આ શખ્સે સતત હંગામો ચાલુ રાખતા નાટકના ચોકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરપંચના પરિવારે અધિકારીને માર માર્યો. આ દ્રશ્યો પાટણના લોદરા ગામના છે, જ્યાં પાણીની લાઇનમાં લાગેલા ગેરકાયદે કનેક્શન દૂર કરવા આવેલા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પર હુમલો થયો. કહેવાઈ રહ્યું છે કે લોદરા ગામના સરપંચના પુત્ર અને તેમના ભત્રીજાએ દાદાગીરી કરી. સાથે જ વિડીયોમાં હુમલો કરનાર સરપંચના ભાઈ છે એવો પણ અવાજ સંભળાઈ રહ્યો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ અંગે કોઈ પુષ્ટિ નથી કરતું. ખાનગી હોટેલમાં પાણીનું કનેક્શન ગેરકાયદે હોવાની ફરિયાદને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમ આવી હતી. પોલીસની ટીમ પણ હતી. એ દરમિયાન જ હુમલાની આ ઘટના બની. અધિકારીએ આ મામલે પોલીસમાં અરજી કરી છે.
આ તરફ રાજકોટના શાપર વેરાવળમાં મોડી રાત્રે હંગામો થયો. સરદાર ચોક પાસે એક રોડ સાઇડ રોમિયો પોતાની હદ ભૂલીને યુવતીઓની છેડતી કરી રહ્યો હતો. આ યુવક રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી રહ્યો હતો અને તેમની પર વાંધાજનક ટિપ્પણીઓ કરતો હતો. યુવકની આ શરમનાક કરતૂત જોઈને સ્થાનિક લોકોનો પિત્તો ગયો. લોકોએ કાયદો હાથમાં લઈ તે નરાધમને રસ્તા પર જ બરાબરનો મેથી પાક ચખાડ્યો અને તેની શાન ઠેકાણે લાવી દીધી. જાહેરમાં થયેલી આ માથાકૂટ અને હોબાળાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. હજુ પણ તોફાની તત્વો સુધરવાનું નામ નથી લેતા. સુરત અને વડોદરામાં આતંક મચાવ્યો. સુરત શહેરમાં લુખાઓના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પુણાગામમાં આવેલા મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડનો વિડીયો વાયરલ થયો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ગુંડાઓ દુકાનમાં ઘૂસીને આડેધડ તોડફોડ શરૂ કરી દે છે. આટલેથી જ મન ન ભરાયું હોય તેમ લુખાઓએ મેડિકલ સ્ટોરના માલિક પર હિચકારો હુમલો કર્યો. આ ઘટનાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ તરફ વડોદરામાં મોડી રાત્રે અસામાજિક તત્વો રસ્તાની વચ્ચોવચ્ચ જ બાખડ્યા. લાલબાગ બ્રિજ પાસે લુખાઓની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જે બાદ ખળભળાટ મચી ગયો. અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે રસ્તા પર છુટ્ટા હાથની મારામારી કરી. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પહેલા મારામારી શરૂ કરે છે. આટલેથી પણ આ તત્વો અટકતા નથી. ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો પથ્થરમારો પણ કરે છે. જાહેરમાં ખેલાયેલી આ જંગના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. આ શખ્સો વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ અકબંધ છે, પરંતુ રાત્રે થયેલા આ બનાવના કારણે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. હવે જોવાનું રહેશે કે પોલીસ આ લુખાઓ સામે શું કાર્યવાહી કરે છે. રાજ્યમાં 2 સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની. પંચમહાલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પંચમહાલમાં રસ્તા પર બેફામ દોડતી બસનો કહેર સામે આવ્યો. ગોધરા અમદાવાદ હાઈવે પર અકસ્માતની કાળજુ કંપાવી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાળમુખી બસ બાઇક સવારને કચડી નાખે છે. ટક્કર એટલી જોરદાર હતી કે 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મહત્વનું છે કે મૃતક યુવક વિજોરા ગામનો રહેવાસી હતો અને તે પોતાના સગાને ત્યાં મરણ પ્રસંગ વિધિ પતાવીને બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે જ રસ્તામાં આ કાળ ભક્ષી ગયો. જુવાન જોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે કાંકણપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અમદાવાદથી સુરતના ડિંડોલી જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસની સ્પીડ એટલી વધારે હતી કે તે રોડ કિનારે આવેલી દુકાનનું શટર અને દિવાલ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી. રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બહાર પાર્કિંગમાં પડેલા અનેક વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.